હેલો, નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 12 ની અંદર આવતા કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયને આપણે ઓનલાઈન અને યુટ્યુબના માધ્યમથી સમજી રહ્યા છીએ. આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. G.M. મેયરના મતે આર્થિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થતો હોય, આવકની અસમાનતા વધુ ધારણ ન થતી હોય તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી જો વધારો થતો હોય અથવા લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. આર્થિક વિકાસની પ્રક્રિયા મેકલપના મતે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને સાધનોની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આર્થિક વિકાસના લક્ષણોને આપણે હવે સમજીશું. પહેલો મુદ્દો છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. મતલબ કે આર્થિક વિકાસની પ્રક્રિયા, આર્થિક વિકાસ થવો એ ધીમી, મજબૂત અને કાયમ અકબંધ જળવાઈ રહે એ રીતની થતી પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાનું કામ શરૂ કરવું સરળ છે, પરંતુ તેને જાળવી રાખવું મુશ્કેલ છે. જનરલી વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય છે? ફાસ્ટ. પરંતુ સમય જતા વિકાસની પ્રક્રિયા કેવી પડી જશે? ધીમી. પણ શું બોલે છે? મુદ્દો શું છે આપણો? આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કન્ટિન્યુટી, નોન સ્ટોપ. શરૂ કરવાનું કામ સરળ પણ જાળવવું મુશ્કેલ. વિદ્યાર્થી, આપને કદાચ જો ગલત ન મેસેજ લો તો ભણવાનું શરૂ કરવું સરળ છે, પરંતુ નક્કી કર્યું કે રોજ 2 કલાક હું ભણીશ, હોમવર્ક કે સ્કૂલ ટાઈમ કે ટ્યુશન ટાઈમ કે બીજા કંઈક સિવાયના 2 કલાક હું રોજના ભણીશ એવું આપણે નક્કી કરીએ છીએ, એ સરળ છે, પરંતુ એને જાળવી રાખવું મુશ્કેલ છે. સેમ એ જ રીતનો અહીંયા પહેલું કેરેક્ટર છે. સેકન્ડ, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો જોવા મળે. યસ, એક ગુણમાં પ્રશ્ન ચોક્કસ. ઓલ ઇઝ ક્લિયર? ઓકે ભાઈ. વિકાસની પ્રક્રિયા, આર્થિક વિકાસની પ્રક્રિયા કોઈ પણ દેશમાં શરૂઆતમાં ઝડપી હોય, પરંતુ વિકાસની પ્રક્રિયા આગળ જતા ધીમી પડે છે. સેકન્ડ, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન લાવે છે. થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં થતો વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન, અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો તેને ગુણાત્મક પરિવર્તન કહે છે. પરંતુ આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તનો કરતા ગુણાત્મક પરિવર્તનો વધુ જોવા મળે છે. આવું લખશો તો પણ ખોટું નથી. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન, અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો તે ગુણાત્મક પરિવર્તનો આવા જોવા મળે છે. પરંતુ આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તનો કરતા ગુણાત્મક પરિવર્તનો વધુ જોવા મળે છે. વસ્તુની ગુણવત્તા, સેવાની ગુણવત્તામાં ખૂબ મોટો બદલાવ, પરિવર્તન આવે છે. 3, માંગ બદલાય છે. માંગમાં પરિવર્તન આવે છે. દેશમાં વિકાસ થવાથી લોકોની આવક વધે છે, એટલે આવકનો એક હિસ્સો પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચી નાખે છે,
અને બાકીની જે એના પાસે વધે છે રકમ તેના અન્ય ચીજ વસ્તુઓ જેવી કે મોજ શોખ અને આનંદ પ્રમોદ પાછળ ચીજ વસ્તુઓની માંગ વધારે છે, એવી સેવાઓની માંગમાં વધારો થાય છે. ટૂંકમાં માંગ બદલાય છે. પહેલા આર્થિક વિકાસ નહોતો અથવા વિકાસશીલ દેશ નહોતો, અલ્પ વિકસિત દેશ હતો, ત્યારે દેશના લોકો જે પણ કંઈ આવક કમાતા એ આવકનો મોટો હિસ્સો શેમાં ખર્ચાઈ જતો હતો? પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે. પરંતુ હવે વિકાસની પ્રક્રિયાથી અથવા દેશમાં આર્થિક વિકાસ થવાથી માંગમાં પણ પરિવર્તન આવે છે. એટલે કે લોકોની આવકમાં આર્થિક વિકાસ થવાથી લોકોની આવકમાં વધારો થાય છે. આ આવક વધે છે એમાં તે પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તો સેટિસ્ફાઈડ કરે છે, પણ સાથે સાથે આવકનો એક નાનો કે મોટો હિસ્સો મોજ શોખ અને આનંદ પ્રમોદ કે સુખ સગવડ વધારતી ચીજ વસ્તુઓની માંગ અથવા સેવાઓની માંગ પણ વધે છે. ટૂંકમાં આર્થિક વિકાસ થવાથી માંગમાં પરિવર્તન આવે છે. 3 લક્ષણો સમજ્યા છો તમે. પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. 2, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. 3, માંગમાં પરિવર્તન આવે છે. 4th બોલી જઈએ છીએ આપણે, એટલે સમજી લઈએ છીએ સાથે. હવે શ્રમની ગતિશીલતા વધે છે. દેશમાં વિકાસ થવાને કારણે લોકોમાં સાક્ષરતા પણ વધે છે, શિક્ષણનું પ્રમાણ પણ વધે છે. શિક્ષણ વધતા સમજ પણ આવે છે, જેના કારણે શ્રમ ગતિશીલ બને છે. ગતિશીલ બને છે એનો મતલબ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં પોતાની જાતને ફાળવે છે. શિક્ષણ વધતા સમજવા માટે કહું, પહેલું કીધું ભૌગોલિક, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકો આવે છે, તો શિક્ષણ વધતા બીજું બોલું તો વ્યવસાયિક ગતિશીલતા પણ વધે છે. એટલે એક વ્યવસાયમાંથી બીજા કોઈ વ્યવસાયમાં લોકો ટ્રાન્સફર થાય છે, બદલે છે, જેને કહેવાશે ગતિશીલતા. ગતિશીલતા વધે છે. આર્થિક વિકાસને કારણે દેશમાં શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ઓકે. 4th, મૂડી સર્જનમાં પણ વધારો થાય છે. વિકાસ થવાને કારણે અલગ અલગ ચીજવસ્તુઓની માંગ વધે છે. એક વસ્તુના જેવી બીજી જરૂરિયાત સંતોષે એવી એના નજીકની અવેજી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે, માંગ વધે છે, જેના કારણે એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવા માટે દેશમાં મૂડીરોકાણ કરવું પડે છે. એટલે મૂડીરોકાણને અહીંયા શબ્દ કયો લખ્યો છે? મૂડી સર્જન માં વધારો થાય, એટલે વધુ મૂડીરોકાણ થાય છે દેશમાં. આર્થિક વિકાસ થવાને કારણે દેશમાં જુદી જુદી આર્થિક વિકાસ થવાથી દેશમાં જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. આ માંગને પહોંચી વળવા માટે નવા ઉત્પાદકો, નવા સાહસિકો, નવા કંપનીના માલિકો બજારમાં આવે છે અને મૂડીરોકાણ વધે છે. મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં પણ શું થાય છે? વધારો. મૂડી રોકીને શું થાય છે? સર્જન, ઉત્પાદનમાં મદદ થાય છે, એટલે મૂડી સર્જન વધે છે. 6, ટેકનોલોજી પણ બદલાય છે. અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસો અને લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા દેશના વિકાસનો દર, આર્થિક વિકાસનો દર ઝડપી બને છે. 7, સ્વયંભૂ. આર્થિક વિકાસ અમુક તબક્કા પછી આપોઆપ સ્વયંભૂ થવા લાગે છે. અમુક તબક્કા બાદ આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? સ્વયંભૂ. પછી આપોઆપ ચાલ્યા કરે છે. આપોઆપ એક લેવલે આવી જાય છે દેશના લોકો, એટલા માટે એ લેવલને જાળવી રાખવા માટે તે આપોઆપ કન્ટિન્યુટી રહે છે. 7 લક્ષણો ફક્ત મુદ્દા બોલું છું. પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું, માંગમાં ફેરફાર થાય છે અથવા તો માંગ બદલાય છે. 4, શ્રમની ગતિશીલતા વધે છે.
5 મૂડી સર્જનમાં વધારો થાય છે, 6 ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને 7 સ્વયંભૂ. આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 કે 5 ગુણના પ્રશ્નમાં આર્થિક વિકાસ એટલે શું તેના લક્ષણો સમજાવો અને આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ, સમજાવી શકીએ.